તો તમને કેમ ખબર પડે કે વ્યવસ્થિત ગોઠવાણું છે? તો તમારે કઈ રીતે કરવાનું, બેક સાઈડનું નેક હોય ને એ પ્રોપર રાખી દેવાનું. હવે આપણે આમાં સ્ટિચિંગ સહિત માપ લેશું, બરાબર. સિલાઈનું રાખવાનું અત્યાર સુધી આપણે કેવી રીતે કરતા, માપ ટુ માપ. જો આ સ્ટીચથી આ સ્ટીચ સુધીની લંબાઈ લેવાની, બરાબર, એટલે 15 સવા 15ની આવી રીતે રાખવાનું. આ પાછળ તમે ગોઠવો છો, તમને કેમ ખબર પડે? માપ ઉપરથી તમે લ્યો, બરાબર. તો ઘણીવાર ગળું તમારું આમ સાઈડમાં વહી જાય, ઘણીવાર આવી રીતે સીધું રાખો, ઘણીવાર ભેગું થઈ જાય. તો તમને કેમ ખબર પડે કે વ્યવસ્થિત ગોઠવાણું છે? તો તમારે કઈ રીતે કરવાનું, બેક સાઈડનું નેક હોય ને એ પ્રોપર રાખી દેવાનું. એ નેકમાં ક્યાંય ખોલા ન પડવા જોઈએ. જો હવે તમને આ રહ્યું ને એ ગળું એકદમ પ્રોપર ગોઠવેલું છે. હવે તમને વ્યવસ્થિત નહીં હોય ને તો શું થાય હું તમને કહું. જો આ છેટું ગયું તો જો અહીંયાથી ખોલ પડશે, બરાબર, અહીંયા બે સાઈડથી ખોલ પડશે ને તમને તરત ખબર પડી જાય જો જાવું જોઈએ કે આ વ્યવસ્થિત ગોઠવાણું નથી ને તમારે આવી રીતે પ્રોપર ગોઠવી નાખવાનું. હવે માનો કે તમારે આમ વધારે રહી ગયું છે, બરાબર, તમે મેઝરમેન્ટ લ્યો છો, આમ વધારે રહી ગયું છે, તો જો અહીંયાથી ખોલો પડશે. સમજાય છે બધાઈને? પ્રોપર તમને કેમ ખબર પડવી જોઈએ કે આવી રીતે, કારણ કે તમને જે માપનું બ્લાઉઝ આપે છે બધાયનું ફેબ્રિક અલગ અલગ હશે. કોઈનું ફેબ્રિક સાડીનું હશે, કોઈનું કોટનમાં હશે, કોઈનું બ્રોકેટમાં હશે. તો બધાયનું પ્રોપર ગોઠવેલું તમે જેમ રાખશો એમ નહીં રહે. તો તમારે નક્કી કરવાનું બેક સાઈડનું નેક એકદમ ફિક્સ બેસી જાય એ રીતે ગોઠવી દેવાનું. સમજાઈ ગયું?